જ્ઞાની ચોખ્ખા શબ્દમાં કહે છે કે દશામાના વ્રત બંધ કરાવો, નથી કરવાના, બરાબર. હવે એની વાત બીજી વાત કે એક ભાઈની કમેન્ટ આવી કે ભુવાની વાત કરે છે, એ દશામાની વાત કરતી જ નહીં. તો ભુવાની જો એ વાત કરતી હોય ને તું એમ કહે કે ડોક્ટર ફાયા જાવ, કોઈક સંબંધી ફાયા જાવ, તો પહેલી વાત તો એ ખોટી બદનામી ના કરે. તો દર્શક મિત્રો, ફરી એકવાર ગેરીબેન ઠાકોરના વિરોધમાં ઉતર્યા એક ભુવાજી. મિત્રો, ગેરીબેન ઠાકોરે હમણાં એક જે સભા યોજાઈ હતી તે સભામાં કહ્યું હતું કે તમે લોકો દશામાના વર્ત ના કરશો. અને મિત્રો, ભુવાઓ વિશે પણ તેમણે કહ્યું હતું કે ખોટા ભુવાઓથી ચેતી જજો. ત્યારે મિત્રો, અત્યારે સોશિયલ મીડિયામાં ફરી એકવાર આ ભુવાજીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જે ભુવાજી કહી રહ્યા છે કે જ્ઞાનીબેન ઠાકોરે દશામાના જે વર્ત બંધ કરવાનું કહ્યું તો કોઈ કાળે દશામાના વર્ત બંધ થવાના નથી. અને જે તેમણે કહ્યું કે જે ઢોંગી ભુવાઓથી ચેતી જજો. તો અમુક જ ભુવાઓ એવા હોય છે કે જે ઢોંગી હોય છે. અને જો તમારે લાઈવ પરચા જોવા હોય તો આવી જો મારી પાસે, અને આ વિડીયોને જ્ઞાનીબેન ઠાકોર સુધી પહોંચાડી જ દેજો, એવું મિત્રો આ ભુવાજીએ કહ્યું છે. અને મિત્રો, આ વિડીયોના માધ્યમથી આપણે જ્ઞાનીબેન ઠાકોર કે આ ભુવાજીનો વિરોધ કરવા માંગતા નથી, પરંતુ મિત્રો જે સચ્ચાઈ છે તે લોકોની સામે લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો વિડીયોને મિત્રો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરી દેજો. ત્યારે મારા ભાઈ તમને અત્યારે જણાવી દે કે સોશિયલ મીડિયામાં જ્ઞાનીબેન ઠાકોરનો લાઈવ વિરોધ શરૂ થઈ ગયો છે. કેમ કે જ્ઞાનીબેન ઠાકોરે મિત્રો દશામાના જે વર્ત બંધ કરવાનું કહ્યું, જે ઢોંગી ભુવાઓ માટે કહ્યું, તો મિત્રો અત્યારે ધર્મના નામે લોકો તેમનો ખૂબ જ વિરોધ કરી રહ્યા છે. કેમ કે મિત્રો લોકોનું કહેવું છે કે જ્ઞાનીબેન ઠાકોર આપણા હિન્દુ ધર્મને જ કેમ ટાર્ગેટ કરે છે. ત્યારે કેટલાય લોકો જ્ઞાનીબેન ઠાકોરના સપોર્ટમાં છે, તો કેટલાય લોકો જ્ઞાનીબેન ઠાકોરના વિરોધમાં ઉતરી પડ્યા છે. તો આ બાબતે તમારું શું કહેવું વિડીયોમાં કોમેન્ટ કરી દેજો. વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક કરજો. ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.